ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર આપનું સ્વાગત છે. પ્રકરણ 3 આપણે લઈ રહ્યા છીએ. પ્રકરણ 3માં આપણે પરમાણુ અને અણુઓ વિશેની વાત કરીએ છીએ. તો અગાઉ કાલે આપણે પરમાણુ વિશેની કેટલીક બાબતોની વાત કરી. તો પરમાણુ તત્વજ્ઞાનીઓએ એનો અર્થ શું કર્યો, વૈજ્ઞાનિકોએ એનો અર્થ શું કર્યો, પરમાણુના સંયોગીકરણ, રાસાયણિક સંયોગીકરણના નિયમો શું છે, આ રાસાયણિક સંયોગીકરણમાં આપણે દ્રવ્ય સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમની પણ ચર્ચા કરી હતી. તે પછી ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓની પણ ચર્ચા કરી હતી. આમ જોઈએ તો પરમાણુ વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો પરમાણુ શું છે એની આપણે ચર્ચા કરીએ. તો પરમાણુ એ અતિ સૂક્ષ્મ કણ છે અને પરમાણુને આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણે એવું કરી શકીએ કે લાખો પરમાણુઓને એકની ઉપર એક મૂકતા જઈએ ત્યારે એની જાડાઈ એ કાગળની જાડાઈ જેટલી જાડાઈ જોવા મળતી હોય છે. આમ પરમાણુની ત્રિજ્યા આપણે માપવી હોય તો આપણે નેનોમીટર NM દ્વારા માપી શકીએ છીએ. હવે નેનોમીટરને આપણે લેવું હોય તો શું કહી શકાય? તો 1/10⁹ મીટર બરાબર 1 નેનોમીટર થાય. હવે 10⁹ 1 મીટર આપણે આને મીટરમાં ફેરવવું છે તો 1 મીટર બરાબર 10⁻⁹ નેનોમીટર. એટલે આ રીતના આપણે પરમાણુય ત્રિજ્યાને માપી શકીએ છીએ. આ રીતના આપણે કેટલાક પદાર્થોની પરમાણુય ત્રિજ્યા જોઈએ. તો પરમાણુય ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુને લઈએ તો હાઇડ્રોજન પરમાણુની પરમાણુય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી થાય છે. 10⁻10 મીટર જેટલી હાઇડ્રોજન પરમાણુની થતી હોય. પાણી લો તો પાણીના અણુની પરમાણુય ત્રિજ્યા છે એ 10⁻9 જેટલી મીટર જેટલી થતી હોય છે. હિમોગ્લોબિનનો અણુ લો તો હિમોગ્લોબિનના અણુની પરમાણુય ત્રિજ્યા 10⁻8 મીટર જેટલી થતી હોય છે. એવી રીતના રેતીના કણને લો તો રેતીનો કણ એ 10⁻4 મીટર જેટલી પરમાણુય ત્રિજ્યા ધરાવતો હોય છે. અને કીડી લઈએ તો કીડીની ત્રિજ્યા આપણે લઈએ તો 10⁻2 મીટર જેટલી થતી હોય છે. અને ત્યારબાદ તરબૂચ લઈએ તો તરબૂચ છે 10⁻1 મીટર જેટલી ત્રિજ્યા ધરાવતું હોય છે. આમ આપણે પરમાણુય કદ વિશેની વાત કરીએ તો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો શું તેને આપણે અવગણી શકીએ નહીં? ના, આપણે એને અવગણી શકતા નથી. કારણ શું? તો કારણ એ છે કે આખું એ વિશ્વ એ પરમાણુઓનું બનેલું છે. આપણે પરમાણુને જોઈ શકતા નથી, પરંતુ તેનું અસ્તિત્વ દરેક ક્રિયામાં, દરેક દ્રવ્યમાં જોવા મળતું હોય છે. માટે આ દરેક ક્રિયા પર એના અસ્તિત્વની અસર પડતી હોવાથી આપણે પરમાણુને અવગણી શકતા નથી. હવે વિવિધ તત્વોના પરમાણુઓની આપણે આધુનિક સંજ્ઞાઓ જોઈએ તો વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. તો આ આધુનિક સંજ્ઞાઓનો સૌપ્રથમ વખત ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક હતા ડાલ્ટન. તો ડાલ્ટને તત્વની સંજ્ઞાઓનો ઉપયોગ કરી અને જુદી જુદી નિશ્ચિત ઇશારા તત્વોને સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો હતો. અને ત્યારબાદ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના 1 અથવા 2 અક્ષરથી દર્શાવી શકાય છે. તો
તો કોઈપણ તત્વને તેના એક અથવા બે અક્ષરથી દર્શાવવા માટેનો વૈજ્ઞાનિક બર્જેલિસે ઉપયોગ કર્યો હતો. અહીંયા આપણે કેટલાક તત્વોની સંજ્ઞા જોઈએ તો આપણે હાઇડ્રોજન લઈએ. તો હાઇડ્રોજનને પહેલા સંજ્ઞા દર્શાવવા માટે આપણે એક સર્કલ કરી અને એમાં ટપકું આ રીતના આપણે સંજ્ઞા હાઇડ્રોજનને દર્શાવી શકતા હતા. કાર્બન લઈએ તો કાર્બનને દર્શાવવા માટે સર્કલ કરી અને આ સર્કલને આપણે આચ્છાદિત કરીએ છીએ. આ રીતના આપણે કાર્બનને દર્શાવી શકીએ છીએ. એવી રીતના ઓક્સિજન લઈએ તો ઓક્સિજનને દર્શાવવા માટે આપણે એક સર્કલ જ ખાલી ફક્ત માત્ર સર્કલ બતાવીશું. આ રીતના વર્તુળાકાર ભાગ બતાવીશું અને આમ ઓક્સિજનને આપણે દર્શાવી શકીએ છીએ. એવી રીતના ફોસ્ફરસ લઈએ તો ફોસ્ફરસને દર્શાવવા માટે એક સર્કલ કરવાનું અને એની અંદર આ રીતની સંજ્ઞા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે એક સલ્ફર લઈએ તો સલ્ફરને દર્શાવવા માટે આપણે એક સર્કલ બનાવી અને એમાં ક્રોસ કરીશું. તો આ સલ્ફરની સંજ્ઞા આપણે બતાવી. ત્યારબાદ આયન લઈએ. આયન એટલે લોખંડ. તો આયનને દર્શાવવા માટે આપણે આ રીતના એક સર્કલ બનાવી અને એની અંદર આઈ લખીશું. તો આ રીતના આપણે આયનને દર્શાવી શકીશું. એવી રીતના આપણે કોપરને દર્શાવવું હોય, લેડને દર્શાવવું હોય તો સિલ્વરને, ગોલ્ડને, પ્લેટિનમને એવી જુદી જુદી સંજ્ઞાઓ આપણી ચોપડીમાં આપેલી છે જે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આ વિવિધ સંજ્ઞાઓ દ્વારા આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો તો આપણે એવો પ્રશ્ન થાય કે દરેક તત્વને આપણે કઈ રીતે એને નામકરણ કર્યું અથવા તો સંજ્ઞા આપવામાં આવી. તો શરૂઆતમાં જે તત્વો મળ્યા એ શરૂઆતના તત્વોનું નામ એના પ્રાપ્તિ સ્થાનથી કરવામાં આવ્યું. તો શરૂઆતના તત્વોમાં એમનું નામકરણ અથવા તો સંજ્ઞા એના પ્રાપ્તિ સ્થાન પરથી કરવામાં આવ્યું. તો ઉદાહરણ તરીકે આપણે કોપર લઈએ. તો કોપરને એના પ્રાપ્તિ સ્થાન સાયપ્રસ પરથી એના પ્રાપ્તિ સ્થાન સાયપ્રસ ઉપરથી એનું નામ આપણે સીયુ સંજ્ઞા આપી. એવી જ રીતના આપણે બીજો મુદ્દો લઈએ તો કેટલીક વખત તત્વોના વિશિષ્ટ રંગ પરથી પણ એનું નામકરણ થતું. તો વિશિષ્ટ રંગ પરથી તો સોનું એટલે પીળું અને એ પરથી આપણે એને ઔરમ એવું નામ આપવામાં આવ્યું. સોનાને આપણે ઔરમ એવું નામ આપવામાં આવ્યું. તો આ રીતના આપણે સોનાનું વાત કરી. ત્રીજો મુદ્દો આપણે લઈશું કે હાલ કેટલાક તત્વોનું નામ આપણે આઈયુપીએસી હાલના સમયમાં આઈયુપીએસી મુજબ નામકરણ કરવામાં આવે છે. તો આઈયુપીએસી એ શું છે? તો આઈયુપીએસી નું આખું નામ આપણે લખીએ તો ઇન્ટરનેશનલ તો એનું નામ થાય છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ
એપ્લાઇડ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો આ નામ મુજબ અત્યારે કોઈ પણ તત્વની સંજ્ઞા અને નામકરણ કરવામાં આવતું હોય છે. તો આ ત્રણ મુદ્દાઓ દ્વારા આપણે તત્વોના નામકરણ જોયા, પ્રાપ્તિસ્થાન મુજબ, વિશિષ્ટ રંગ મુજબ, અને હાલમાં આપણે આઈયુપીએસસી દ્વારા પરીક્ષાની અંદર આપણને આઈયુપીએસસીનું પૂરું નામ પૂછાય, ફૂલ ફોર્મ પૂછાય તો આપણે લખી શકીએ કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આ યુનિયન દ્વારા, સંગઠન દ્વારા આપણે નામકરણ જોઈએ છે. તો આઈયુપીએસસી એ કેવી રીતના નામ આપે છે? તો કોઈ પણ તત્વના એક અથવા બે અક્ષર પરથી નામકરણ કરવામાં આવે છે. એમાં આપણે જોઈએ તો હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજન માટે પહેલી એબીસીડી નો કેપિટલ અક્ષર H લેવામાં આવે છે. એક જ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણે એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમની અંદર એલ્યુમિનિયમના અંગ્રેજી અક્ષરમાંથી પ્રથમ અક્ષરને આપણે એ કેપિટલ લઈશું અને L છે આપણે બીજી એબીસીડીનો લઘુ લિપિનું લઈશું. આ એનું સાચું નામ છે. એલ્યુમિનિયમને આપણે AN કેપિટલ અક્ષરમાં લખી શકતા નથી. તો આ એલ્યુમિનિયમની સંજ્ઞા થઈ. એવી રીતના આપણે કોબાલ્ટ લઈશું તો કોબાલ્ટમાં C અને બીજો લઘુ અક્ષર O આ રીતના લખાશે. આ સાચું છે. પરંતુ C કેપિટલ O કેપિટલ આપણે લખી શકતા નથી. તો આ કોબાલ્ટનું નામકરણ થયું. કેટલીક વખત આપણે નામકરણ માટે લેટિન શબ્દ, ગ્રીક શબ્દ અને જર્મની શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આ ગ્રીક, લેટિન અને જર્મનીમાંથી કયો અક્ષર આપણે લઈએ છીએ એની વાત કરીએ તો કેટલાક લોખંડ લઈએ આપણે તો લોખંડને આપણે આયન શબ્દ વાપરીએ છીએ અને આ આયન શબ્દનો આપણે લેટિન શબ્દ જોઈએ તો લેટિન ભાષામાં એને ફેરમ તરીકે ઓળખવામાં આવે છે. એના પરથી આપણે આયન લોખંડ માટેની સંજ્ઞા Fe લીધી. એવી રીતના સોડિયમ લીધું તો સોડિયમનો લેટિન શબ્દ છે લેટ્રિયમ અને એ લેટ્રિયમ પરથી આપણે એને સંજ્ઞા આપવામાં આવી. એવી રીતના પોટેશિયમ તત્વ લઈએ. પોટેશિયમને કેલિયમ પરથી લેટિન શબ્દ એનો કેલિયમ છે અને એના ઉપરથી એને કે નામ આપવામાં આવ્યું. તો આમ કેટલીક લેટિન, ગ્રીક અને જર્મની શબ્દ પરથી પણ કેટલાક તત્વોના નામ આપવામાં આવ્યા. લોખંડને Fe, સોડિયમને Na અને પોટેશિયમને કે નામ આપવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક તત્વોના સંજ્ઞાઓ વિશેની વાત કરીએ તો કેમિસ્ટ્રીની અંદર અવારનવાર તત્વોની સાથેનું આપનું જેટલો વધારે મહાવરો થશે એટલા ઝડપથી આપ એ નામને ઓળખી શકશો. તો અહીંયા આપણે એબીસીડીના આલ્ફાબેટ્સ તરફથી જઈએ તો આપણે પહેલો A લઈએ તો A પરથી આપણે કેટલાક નામ જોઈએ તો એલ્યુમિનિયમ માટે L વપરાય છે, આર્ગોન માટે Ar, સોના ગોલ્ડ માટે Au વપરાય છે અને સિલ્વર માટે Ag સંજ્ઞા વપરાય છે. આ દરેક તત્વની જુદી. હવે આપણે B લઈએ તો B ની અંદર આપણે જોઈએ તો પહેલો શબ્દ છે બોરોન. બોરોન માટે B, બ્રોમિન માટે Br,
અને બેરિલિયમ માટે Ba વપરાય છે. ત્રીજો આપણે આલ્ફાબેટ શબ્દ સી લઈએ તો સી માં કાર્બન માટે સી, કેલ્શિયમ માટે Ca, કાર્બન, કેલ્શિયમ, ક્લોરીન, ક્લોરીન માટે Cl અને કોબાલ્ટ માટે CO વપરાય છે. આમ જુદા જુદા તત્વોની સંજ્ઞા આપણે આપી શકીએ ABCD. પછી આપણે F લઈએ તો F છે એ F ની અંદર આપણે ક્લોરીન માટે F માં આપણે Fe લઈએ છીએ. F માં આપણે Fe એટલે ફેરસ, ફેરસ એટલે આયન અને લોખંડ માટેની સંજ્ઞા આપણે લઈ શકીએ છીએ. પછી H લઈએ તો H માં હાઇડ્રોજન છે, હિલિયમ છે વગેરે તત્વોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. પછી I માં આયોડિન સંજ્ઞાને પણ આપણે લઈ શકીએ છીએ અહીંયા. એવી રીતના K માં પોટેશિયમને લઈ શકીએ છીએ, K એટલે પોટેશિયમ. M પર આપણે મેગ્નેશિયમને લઈ શકીએ છીએ. N પર નાઇટ્રોજન, સોડિયમ વગેરે તત્વોનો પણ આપણે સમાવેશ કરીએ છીએ. નિયોનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. O પર ઓક્સિજનનો O પણ આપણે લઈ શકીએ છીએ અને S પર સલ્ફરને પણ લઈ શકીએ છીએ. S એટલે સલ્ફર લઈ શકીએ છીએ. ત્યારબાદ U પર યુરેનિયમને લઈ શકીએ છીએ અને Z પર ઝિંક અને Zn ને પણ લઈ શકીએ. આમ જુદા જુદા તત્વોની આપણે સંજ્ઞા વિશેનો અભ્યાસ આપણે અહીંયા કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આનાથી આપણે આગળ જઈએ તો પરમાણુય દળ કોને કહેવાય એની વાત આપણે કરવાની છે. પરમાણુય દળને આપણે અંગ્રેજીમાં એટમિક માસ કહીએ છીએ. એટમિક એટલે પરમાણુ, એટમ એટલે પરમાણુ અને માસ એટલે દળ. તો એટમિક માસ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની સૌથી મોટી બાબત હતી તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની મહત્વની બાબત પરમાણુ દળ વિશેની બાબત હતી. તો એમના મત મુજબ, ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણુય દળ ધરાવે છે. દરેક તત્વ લાક્ષણિક પરમાણુય દળ ધરાવે છે. આવું કોણે કહ્યું વિદ્યાર્થી મિત્રો? તો આવું ડાલ્ટને કહ્યું. અને જ્યારે આ વાત ડાલ્ટને આપી અને એ વાત પરથી અને રાસાયણિક સંયોગીકરણના નિયમ ઉપરથી કેટલાક વૈજ્ઞાનિકોએ તત્વોના પરમાણુય દળ શોધવા માટે પ્રેરિત થયા અને એમણે જોયું કે ભાઈ રાસાયણિક સંયોગીકરણનો નિયમનો આપણે ઉપયોગ કરીએ અથવા તો ઉદ્ભવેલા સંયોજનના પરમાણુઓનું સાપેક્ષ દળ આપણે જાણી શકીએ. તો કેવી રીતે? તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન અને ઓક્સિજન લઈએ. ઉદાહરણ તરીકે કાર્બન અને ઓક્સિજન લઈએ. તો કાર્બન અને ઓક્સિજનનું સંયોજન આપણને મળશે CO. અહીં CO એટલે કોબાલ્ટ. કાર્બન CO એટલે કાર્બન મોનોક્સાઇડ, કોબાલ્ટ એવો અર્થ થતો નથી. તો અહીંયા CO આપણે લીધું, મતલબ કે અહીંયા કાર્બન તત્વના પરમાણુ અને ઓક્સિજનનો પરમાણુ આપણે જોડ્યો તો કાર્બન છે એ 3 ગ્રામ આપણે લીધું અને ઓક્સિજન છે એ 4 ગ્રામ. તો કાર્બન 3 ગ્રામ અને ઓક્સિજન 4 ગ્રામ લઈ અને આપણે એક સંયોજન
CO કાર્બન મોનોક્સાઇડ બનાવ્યું તો એને આપણે એવું કહી શકીએ કાર્બન પોતાના દળ કરતાં કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા દળ ધરાવતા ઓક્સિજન કાર્બન પોતાના દળ કરતાં 4/3 દળ ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. તો અહીંયા આપણે કાર્બન અને ઓક્સિજનના દળના આધારે સાપેક્ષ દળ આપણે લઈએ તો કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાઈ જાય છે. આમ એનું આપણે પરમાણ્વીય દળ નક્કી કર્યું. હવે પરમાણ્વીય દળ આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે એની સંજ્ઞા SI એકમ આપણે AMU એટલે એટમિક માસ યુનિટ, પણ IUPAC હાલના દ્વારા ગણન મુજબ આ રીતે નહીં, માત્ર યુનિટ એટલો U લખીએ તો પણ ચાલે છે. તો ધારો કે આપણે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 AMU હોય તો આપણે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 યુનિટ પણ લખી શકીએ. એટલે યુનો મતલબ થાય છે યુનિફાઈડ અથવા તો એકીકૃત. તો આવી રીતના આપણે એને દર્શાવી શકીએ છીએ. તો પરમાણ્વીય દળ માટે વિશેષ બાબત છે કે સાપેક્ષ પરમાણ્વીય દળ અહીંયા આપણે લઈએ છીએ. હવે હજુ આગળ આપણે જઈએ તો કેટલાક વૈજ્ઞાનિકોએ ઓક્સિજનની સાપેક્ષ પણ પરમાણ્વીય દળનું માપન કરતા જોવા મળ્યા છે. તો ઓક્સિજનની સાપેક્ષે પરમાણ્વીય દળનું માપન કેવી રીતે? તો શરૂઆતના જે વૈજ્ઞાનિકો થઈ ગયા એ શરૂઆતના વૈજ્ઞાનિકોએ કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે સ્વીકાર્યું. 16 ભાગના દળને એકમ તરીકે સ્વીકાર્યું. તો આ 1/16 ભાગના દળને એમણે સ્વીકાર્યું એનું કારણ એ હતું કે ઓક્સિજનનો પરમાણ્વીય દળ એ મહત્તમ ઓક્સિજન છે એ મહત્તમ તત્વો સાથે સંયોજાય અને સંયોજનો બનાવે છે. એટલા માટે સરળતા. અને બીજું કે ઓક્સિજન સાથેના સંયોજનની જે સંખ્યા મળતી હતી એ પૂર્ણાંક સંખ્યામાં મળતી હતી. એટલે કે પરમાણ્વીય દળ એ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થતો હતો. પરમાણ્વીય દળ એ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થતો હતો. આ બંને કારણોના કારણે કેટલાક વૈજ્ઞાનિકોએ ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે સ્વીકારી અને એ રીતના પરમાણ્વીય દળ આપતા હતા. પરંતુ 1961માં વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું તો પરમાણ્વીય દળના એકમ તરીકે સર્વસામાન્ય સ્વીકૃત તરીકે C12 ને ગણવામાં આવ્યું. તો C12 સ્થાનિક કાર્બનના
સમસ્થાનિકને પરમાણ્વીય દળના એકમ તરીકે સર્વસામાન્ય તરીકે સ્વીકારવામાં આવ્યો અને આ પ્રમાણિત સંદર્ભ લઈ અને કોઈપણ તત્વનું પરમાણ્વીય દળ શોધવામાં આવતું હતું. હવે એ કોઈપણ તત્વનું પરમાણ્વીય દળ આપણે શોધવું હોય તો કેવી રીતના, તો C12ના સમસ્થાનિકના કાર્બન 12ના સમસ્થાનિક C12ના સમસ્થાનિકના એક પરમાણુના દળનું એક પરમાણુના દળના 12 ભાગને એક 12 ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે સ્વીકારી પરમાણ્વીય દળ શોધવામાં આવે છે. મતલબ કે હાલ જે પરમાણ્વીય દળ આપણે શોધીએ છીએ એ C12 સમસ્થાનિકના પ્રમાણિત દળને એકમ તરીકે સ્વીકારીને આપણે શોધી શકીએ છીએ. હજી આમાં આપણે સમજણ ન પડી હોય તો એક આપણે ઉદાહરણ દ્વારા લઈએ તો આપણે એક તરબૂચ લઈએ અને એ તરબૂચના આપણે 12 સરખા ભાગ કરીએ તો એક તરબૂચના 12 સરખા ભાગ કરીએ 1 2 3 4 12 ભાગ કરીએ તો આ 12 માંથી એક ભાગ અથવા તો એક ચીરી આપણે જે ભાગ કરીએ એ એક ભાગને આપણે પ્રમાણિત ગણી અને અન્ય દળના પરમાણ્વીય દળને આપણે શોધી શકીએ છીએ. તમે લોકો શાકભાજીવાળાને ત્યાં જાઓ અને શાકભાજીવાળા પાસે માપન માટેનું વજનિયું ન હોય તો શું કરશે, તો આ એક તરબૂચની ચીરી મૂકી અને એની સામે ધારો કે 2 લીંબુ થયા તો એક તરબૂચની ચીરીના સાપેક્ષે એ 2 લીંબુનું પરમાણ્વીય દળ ગણવામાં આવતું હોય છે. તો આ રીતના આપણે પરમાણ્વીય દળ શોધી શકીએ છીએ. તો કોઈપણ તત્વના પરમાણુનું સરેરાશ દળની કાર્બન 12 પરમાણ્વીય દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી શકાય છે. અહીંયા આપણે કેટલાક તત્વોનું પરમાણ્વીય દળ જોઈએ તો સૌ પ્રથમ હું હાઇડ્રોજન લઉં તો હાઇડ્રોજનની સંજ્ઞા H અને એનો પરમાણ્વીય દળ 1 યુનિટ 1 યુનિફાઈડ એક પરમાણ્વીય દળ ગણવામાં આવે. કાર્બન લઈએ તો કાર્બનનો સંજ્ઞા C છે અને કાર્બનનો પરમાણ્વીય દળ 12 યુનિટ છે. એવી રીતના આપણે બીજા કેટલાક તત્વો લઈએ તો નાઇટ્રોજનનો 14 યુનિટ છે, ઓક્સિજનનો 16 યુનિટ છે, સોડિયમનો 23 યુનિટ છે, મેગ્નેશિયમનો 24 યુનિટ છે, સલ્ફરનો 32 છે અને ક્લોરીનનો 35.5 અને કેલ્શિયમનો 40 યુનિટ છે. હવે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે એના વિશે આપણે વાત કરીએ તો પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે, તો પરમાણુ છે એ મોટા ભાગના તત્વના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. મોટા ભાગના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા.
મતલબ એ થયો કે આ પરમાણુઓ ભેગા થઈને કાં તો અણુ બનાવે અથવા આયન બને. અને આ આયન અથવા તો અણુના સ્વરૂપે મોટા ભાગે આપણને જોવા મળતા હોય છે પરમાણુ. અને આ આયનો અને અણુઓ ભેગા થઈ અને દ્રવ્ય બનાવે. અને આ દ્રવ્યને આપણે અનુભવી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ. એમ આપણે કોઈ પણ તત્વના પરમાણુઓ ભેગા થઈને અણુઓ બનાવી, અણુઓમાંથી એ દ્રવ્ય બને અને એ દ્રવ્યનો સ્પર્શ અથવા તો જોઈ શકવાની ક્રિયા આપણે કરી શકતા હોઈએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3નો આ બીજો પાર્ટ એ પૂરો કરીએ છીએ. કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોનું આપણે આપેલું કે જે આપણે ઘરે રિવિઝન કરવાનું છે. તો એમાં લખો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન એની અંદર આપણે આપીશું કે ડાલ્ટન દ્વારા દર્શાવવામાં આવતા સંજ્ઞા નીચેના પરમાણુ દર્શાવો. તો એમાં હાઇડ્રોજન, ફોસ્ફરસ, હાઇડ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને ગુલ. બીજો પ્રશ્ન આપણે લઈશું અહીંયા કે લોખંડનું લેટિન નામ અને સંજ્ઞા દર્શાવો. ત્રીજો પ્રશ્ન આપણે લઈશું પરમાણુય દળ એકમ વ્યાખ્યાયિત કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, આટલે આપણું પાર્ટ 2નું કામ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.